હાલો ખેડૂત મિત્રો, આપણે અત્યારે રાજકોટના મસાલા માર્કેટમાં આવી ગયા છે અને આજે તારીખ 20 નવેમ્બર 2025 અને ગુરુવાર છે. અત્યારે સવારના 5:30 વાગ્યા છે અને આપણે બજાર ભાવ જોઈએ. આ એકદમ ચોખ્ખો લાઇટિંગ વાળું પાલક છે, જે 3 રૂપિયા પૂર્યું પાલક વેચાય છે. અને સુનિલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ મોલડીથી આવે છે આ પાલક લે. મૂળામાં શું થયું પેલા? મૂળા જોઈને તો મીડિયમ મૂળા 40 રૂપિયા પાથરો છે અને એક નંબર જે મોટા મૂળા છે ને સારો એવો પાથરો એ 60 રૂપિયા સુધી પાથરો વેચાય છે. મૂળામાં પણ બજાર સારી એવી છે. જે ભાઈ મોટી મોલડીથી ભાઈ આવે છે મૂળા લઈ. આપણે જોઈને તો આ સીલ છે, જેને બથવા ભાજી પણ કહેવામાં આવે છે, જે 10 રૂપિયા પૂર્યું વેચાય છે સીલનું. અને મીઠાભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પારેવાડાથી આવે છે આ સીલ લઈ. ને આ રાઈની ભાજી છે, જેને સરસો ભાજી પણ કહેવામાં આવે છે, જેમાં 7-8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે રાઈની ભાજીમાં. અને મીડિયમ છેલ્લે 5 રૂપિયા પૂર્યું પણ રાઈનું વેચાય છે. આપણે જોઈને તો માર્કેટનું એક નંબર ધાણા છે, એકદમ ચોખ્ખું, જે વજન પણ એટલો છે નહીં અને દાગ દુગ પણ નથી, એકદમ ચોખ્ખું ધાણા છે. બજાર ભાવ જોઈને તો 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ એક નંબર ધાણામાં. ને શૈલેષભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ પારેવાડાથી આવે છે આ ધાણા લે. આપણે જોઈને તો મેથીમાં એવરેજ બજાર છે. નાની મેથીમાં 3-4 રૂપિયા સુધી 2 રૂપિયાનું પણ પૂર્યું વેચાય છે આ નાની અમથી મેથી. અને ભૂપતભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ બેડી ગામથી આવે છે આ મેથી લઈ. આપણે જોઈને તો લીલું લસણ આપણું અહીંનું લોકલ ખેડૂતનું આવેલું છે, જે સારું લસણ 120 રૂપિયા કિલો વેચાય છે. અને આ થોડુંક મીડિયમ લસણ છે, જેમાં 100 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ ખેડી ગામથી આવે છે લીલું લસણ લઈ. આપણે જોઈને તો બીટ શિયાળાની શરૂઆત થઈ ત્યાં ચાલુ થઈ ગયા છે અહીંના લોકલ, જે 15 નંગ બીટ આવે છે અને જેમાં બજાર ભાવ જોઈને તો 80 થી માંડીને 100 રૂપિયા સુધી પાથરો વેચાય છે બીટનો. જે રાજુભાઈ ખેડૂતનું નામ છે અને જે ચિત્રાવાવ ગામથી આવે છે આ બીટ લઈ. બીટ પણ સારું કલર વાળું છે, જોવો તમે. આપણે ડુંગળી જોઈને તો એમાં હમણાંથી બજાર ભાવ 30 રૂપિયા કિલો જળવાઈ રહી છે સારી ચોખ્ખી ડુંગળીમાં. બાકી હલકી ડુંગળી 15-20ની પણ વેચાય છે. જે નિલેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ નાની લાખાવાડથી આવે છે આ ડુંગળી લઈ. આપણે જોઈને તો એક નંબર માર્કેટની મેથી છે, જે એકદમ ચોખ્ખું પાન છે અને પૂર્યું પણ સારું એવું વજનવાળું છે, જે 13-14 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે મેથીનું, મોટું પૂર્યું. શું નામ ભાઈ? વિશાલભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ગઢડિયા જામથી ભાઈ આવે છે આ મેથી લઈ. આપણે જોઈને તો માર્કેટમાં દેશી ધાણામાં પણ સારી એવી બજાર છે, જે 60 રૂપિયા કિલો વેચાય છે દેશી ધાણા, જે એકદમ ચોખ્ખું દેશી ધાણા. અને બાબુભાઈ ભાઈનું નામ છે, જે દેશી ધાણાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ ફુદીનો છે, ફુદીમાં 5 રૂપિયા પૂર્યો વેચાય છે પુદીનાનું. સારું પુદીનો 7 રૂપિયા સુધી પણ વેચાય છે. ને આ દિલીપભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધમલ પરથી આવે છે પુદીનો લઈ.